અમદાવાદ જેવો જ માહોલ વડોદરાના ગ્રામ્ય પંથકોમાં છે। વડોદરાના શિનોર તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો અને શિનોરના ગામડાઓને પણ વરસાદે આજે ઘમરોળ્યા। 7મા દિવસે વરસાદ ખાબકતા ભારે વરસાદથી ખેલૈયાઓ ચિંતામાં મુકાયા છે, કારણ કે આ વખતે વરસાદ વિલન બનીને આવશે, રંગમાં ભંગ પાડશે તેવી સંભાવનાઓ હતી જ, પરંતુ અત્યાર સુધી એવો વરસાદ નહોતો ખાબક્યો। પણ આજે જે માહોલ જામ્યો છે એના કારણે ચોક્કસ આ વરસાદથી આયોજકોમાં પણ ચિંતા છે, ખેલૈયાઓમાં પણ ચિંતા છે કે આવા વરસાદી માહોલ વચ્ચે ગરબા કેવી રીતે રમશે। વધુ વિગત સાથે સંવાદદાતા નિલેશ આપણી સાથે જોડાય છે। નિલેશ, વડોદરાના કયા પંથકોને વરસાદે ઘમરોળ્યા છે, કેવો માહોલ છે વડોદરામાં? જી, ચોક્કસથી કૃષ્ણ જણાવી દઉં કે સિનોર તાલુકામાં જે ગત રાત્રિથી જ વરસાદ વરસી રહ્યો છે અને આજે સવારે છૂટોછવાયો વરસાદ બાદ બપોર બાદ ધમાકેદાર વરસાદે એન્ટ્રી કરતા સિનોર, સાડલી, સેગવા, અવાખલ સહિતના ગામોમાં વરસાદ ખાબક્યો છે અને જે ગરબા આયોજકો છે એ પણ અને ખેલૈયાઓ પણ ચિંતિત બન્યા છે। જી બિલકુલ, આભાર આપનો। અને અરવલ્લીના માલપુરમાં પણ આજે વરસાદે ધબધબાટી બોલાવી છે, જોરદાર બેટિંગ કરી છે। અરવલ્લીના માલપુરમાં ગ્રામ્ય વિસ્તારોમાં સારો એવો વરસાદ